ડભોઈ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશનના ઉપક્રમે કોલેજ મેદાન ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશનના ઉપક્રમે હાલ ચાલી રહેલ માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રીમાં ગરવી ગુજરાતની સંસ્કૃતિનું અનોખું પર્વ એટલે નવરાત્રીમાં મા શક્તિની ઉજવણીનું પર્વ કોલેજ કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ તેમજ મંડળના ટ્રસ્ટીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોલેજના આચાર્ય ડોક્ટર જયેશ પટેલ તથા યુનિયન ઇન્ચાર્જ ડોક્ટર વૈશાલી બી પટેલ, ડોક્ટર સીએસ સંગાડા તેમજ ડોક્ટર ભૂમિકાબેન મકવાણા સહિત કોલેજના તમામ સ્ટાફ અને વિવિધ કોલેજના આચાર્યગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। સાથે સાથે મા આદ્યશક્તિની આરતી કરી ધન્યતા અનુભવી હતી। નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે બેસ્ટ ડ્રેસિંગ, બેસ્ટ એક્શન જેવા નંબર નિર્ણાયક ડોક્ટર ભૂમિકાબેન અને ડોક્ટર અર્પિતાબેન દ્વારા આપવામાં આવ્યા હતા। આ આદ્ય શક્તિના પર્વની ઉજવણી વખતે સૂર, ગરબા અને તાલથી કરવામાં આવી હતી। જય માતાજી। માં આદ્યશક્તિ જગત જનની માં જગદંબાનો પવિત્ર પર્વ એટલે નવરાત્રી। ગુજરાતની સંસ્કૃતિની ધરોહર એટલે નવરાત્રી। આ પર્વની ઉજવણી વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈમાં આયોજન કરવામાં આવ્યું। આયોજનમાં કોલેજના આચાર્યશ્રી, યુનિયન ઇન્ચાર્જ ડોક્ટર વૈશાલી પટેલ, ડોક્ટર સીએસ સંગાડા સાહેબ, ડોક્ટર ભૂમિકાબેન મકવાણા, તમામ અધ્યાપક મિત્રો સરસ મજાનું આયોજન કર્યું અને વિદ્યાર્થીઓએ માં શક્તિના ભક્તિમાં રાસ અને દાંડિયા દ્વારા રમઝટ જમાવી। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને સૌને માર્ગદર્શિત કર્યા અને માતાજીને આરતી કરી માના આશીર્વાદ મેળવ્યા। જય માતાજી।